પ્રકૃતિના સ્વાધ્યાય 4 થી 12મી રકમ સમીકરણ માનાંકમાં 1 માઇનસ એક્સ છે એની એક્સ માનાંકમાં 1 માઇનસ આઈ છે એની એક્સ ઘાત છે ઇઝ ઇક્વલ ટુ 2 ની એક્સ ઘાત છે ના શૂન્યતર પૂર્ણાંકોની ઉકેલ સંખ્યા શોધો. જે આ સમીકરણ આપ્યું છે એને ઉકેલવાનું છે કે એક્સના કેટલા ઉકેલો મળે, એક્સ બરાબર શું કેટલા 1 2 0 એવી રીતના. તો આપણે અહીંયા પહેલાં આ માનાંકનો ઉપયોગ કરીશું. આપણી પાસે આ રીતે આપેલું છે કે માનાંકમાં છે 1 માઇનસ આઈ એની એક્સ ઘાત આપેલી છે ઇઝ ઇક્વલ ટુ 2 ની એક્સ ઘાત આપી છે. એક્સના ઉકેલો શોધવાના છે. હવે આપણે આ સંકર સંખ્યા છે આ માનાંકનો ઉપયોગ કરીએ તો આપણને મળશે અંડર રૂટમાં વાસ્તવિક ભાગ 1 વર્ગ વત્તા માઇનસ 1 વર્ગ, કાલ્પનિક ભાગ કોણ છે -1 છે એનો વર્ગ, એની ઘાત કેટલી છે એક્સ, 2 x. સાદુરૂપ આપીશું તો -1 વર્ગ થશે 1 અને આ પણ વધે √2 મળશે, √2 ની એક્સ ઘાત મળશે ઇઝ ઇક્વલ ટુ 2 ની એક્સ ઘાત. હવે આ √2 છે એટલે 1/2 થયું એટલે 2 ની કેટલી થશે x/2 ઘાત થશે. આપણે આ વર્ગમૂળને 1/2 લખી કાઢીએ તો આ રીતે થશે. હવે આધાર સરખા છે મતલબ ઘાતાંક સરખા થશે એટલે x/2 બરાબર x માટે આ 2 ને અહીં લઈ લઈએ એટલે 2x બરાબર x થશે અને માટે x ની કિંમત શું આવશે 0 આવશે. x બરાબર શું આવશે 0 એટલે પૂર્ણાંક જે ઉકેલોની સંખ્યા આવશે માટે પૂર્ણાંક ઉકેલોની સંખ્યા આવશે 0 આવશે. પ્રકરણના સ્વાધ્યાય 9 ની 13મી રકમ જો a વત્તા ib ગુણાકારમાં c વત્તા id ગુણાકારમાં e વત્તા if અને ગુણાકારમાં g વત્તા ih બરાબર કેપિટલ A વત્તા i કેપિટલ B હોય તો બતાવો a² વત્તા b² ઇન્ટુ c² વત્તા d² ઇન્ટુ e² વત્તા f² ઇન્ટુ g² વત્તા h² બરાબર કેપિટલ A² વત્તા કેપિટલ B². આ સાબિત કરવાનું છે. હવે આને આપણે લઈ લઈએ અને માનાંક લઈ લઈએ, બધાને માનાંકમાં એને આપી દઈએ તો માનાંક a વત્તા ib ઇન્ટુ માનાંક c વત્તા id માનાંક e વત્તા if ઇન્ટુ માનાંક g વત્તા ih ઇઝ ઇક્વલ ટુ માનાંક કેપિટલ A વત્તા i કેપિટલ B. અને માનાંક ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ તો અહીંયા આપણને શું મળશે અંડર રૂટ a² વત્તા b² પછી અંડર રૂટ c² વત્તા d² ઇન્ટુ અંડર રૂટ e² વત્તા f² કાલ્પનિક ભાગ અને વાસ્તવિક ભાગ એનો વર્ગ ઇન્ટુ અંડર રૂટ g² વત્તા h² ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a² વત્તા b². હવે બંને બાજુથી વર્ગ નાબૂદ કરીએ, વર્ગ જતા રહે બંને બાજુ છે એટલે એ જતા રહેશે તો a² વત્તા b² c² વત્તા d² e² વત્તા f² g² વત્તા h² અને સેમ અહીંયા ઇક્વલ ટુ a² વત્તા b² જે આપણે સાબિત કરવાનું હતું બતાવવાનું હતું. પ્રકરણના સ્વાધ્યાય 4 ની 14મી રકમ 1 + i અપોન 1 માઇનસ i ની m ઘાત બરાબર 1 થાય તેવી m ની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત ઓછામાં નાની પૂર્ણાંક કિંમત જે મળે એ લખવાની છે. સૌથી પહેલાં તો આનું સાદુરૂપ આપીશું. આ જે અંદર છે એને આપણે પ્રમાણિત રૂપમાં લાવીશું એટલે કે આની અનુબંધ સંકર સંખ્યા 1 માઇનસ આઈની અનુબંધ સંકર સંખ્યા વડે ગુણીશું ને ભાગીશું તો આપણને આવું મળશે 1 + i નીચેનાની અનુબંધ સંકર સંખ્યા 1 + i અને નીચે થશે 1 - i અને 1 + i. આ તમને ખબર છે
એની ઘાત છે આપણી પાસે m ઇઝ ઇક્વલ ટુ 1. હવે સાદરૂપ આપીએ છીએ એટલે ઉપર થશે 1 પ્લસ i એનો વર્ગ થશે, નીચે તફાવત રીતે લખી કાઢીએ તો 1 માઇનસ i સ્ક્વેર આની m ઘાત છે ઇઝ ઇક્વલ ટુ 1. ઉપર આ સ્ક્વેર ખોલી કાઢીએ તો 1, મિડલ પદ આવશે 2i અને અંતિમ પદ આવશે i સ્ક્વેર, અને નીચે આની કિંમત મૂકી દઈએ અથવા પછી મૂકીએ એટલે 1 માઇનસ i સ્ક્વેર આની ઘાત આવશે m ઇઝ ઇક્વલ ટુ 1. હવે આની કિંમત -1 મૂકી દઈશું તો આ -1 છે, આ +1 છે, ઉડી જશે એટલે ઉપર રહેશે 2i, નીચે રહેશે આની કિંમત -1 મૂકતા +1 એટલે 2 જ છે, એની m ઘાત છે ઇઝ ઇક્વલ ટુ 1. એટલે આ 2 પણ જતા રહેશે એટલે આપણી પાસે ફાઇનલ વધશે i ની m ઘાત ઇઝ ઇક્વલ ટુ 1. i ની m ઘાત ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ m છે એને ન્યૂનતમ શોધવાનું છે કે m ની ન્યૂનતમ પૂર્ણાંક કિંમત કઈ. હવે હું m ની જગ્યાએ 4k મૂકીશ તો મને 1 મળશે. હવે ત્યાં k બિલોંગ્સ ટુ z. ધારો કે k ની કિંમત 0 મૂકીશ, z માંથી લઈશું પૂર્ણાંક સંખ્યા છે તો i ની કોઈ પણ 0 ઘાત એટલે 1 થશે. હવે 1 મૂકી દઈએ તો i ની 4 ઘાત થશે. હવે i સ્ક્વેર બરાબર ખબર છે -1, i ની 4 ઘાત બરાબર ખબર છે +1. કેમ? કારણ કે i સ્ક્વેર ઇન્ટુ i સ્ક્વેર થશે એટલે -1 ઇન્ટુ -1 એટલે 1 થશે. એટલે આ ન્યૂનતમ કિંમત એની 4 આવશે. એમની નાનામાં નાની કિંમત એવી છે, અહીંયા શું કીધું છે પૂર્ણાંક કિંમત શોધો, એટલે આપણે m બરાબર 4 છે એ ન્યૂનતમ કિંમત થશે. બરાબર, એટલે 4k એકચ્યુઅલી m બરાબર 4k નો કોઈ પણ જવાબ આવે k બિલોંગ્સ ટુ z માં, પણ ન્યૂનતમ કિંમત કીધી છે, ન્યૂનતમ પૂર્ણાંક કિંમત કીધી છે તો એનો આન્સર આવશે 4 આવશે.